ભક્તિની કસોટી, એક સાચી ભગવદીય ઘટના. એક ગામમાં એક ગરીબ વૈષ્ણવ રહેતા હતા. તેઓ ખૂબ જ નિષ્ઠાવાન અને શ્રદ્ધાળુ હતા. દિવસભર મહેનત કરીને જે કમાતા તેમાંથી થોડું ભગવાનની સેવા માટે રાખતા. એક દિવસ તેમના ઘરે કોઈ મહેમાન આવ્યો. ઘરમાં ખાવા માટે કંઈ ખાસ નહોતું, માત્ર થોડો લોટ અને પાણી. છતાં વૈષ્ણવે વિચાર્યું, આ મહેમાન તો સ્વયં ઠાકોરજીનું સ્વરૂપ છે. તેમણે પોતાના માટે કશું રાખ્યા વગર મહેમાનને પ્રેમથી રોટલી બનાવી ખવડાવી. મહેમાન ખુશ થઈ આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. તે રાત્રે વૈષ્ણવ ભૂખ્યા જ સૂઈ ગયા, પણ મનમાં અદ્ભુત શાંતિ હતી. રાત્રે સ્વપ્નમાં તેમને શ્રીકૃષ્ણના દર્શન થયા. ભગવાને સ્મિત કરીને કહ્યું, આજે તે મને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. હું તારા ભાવથી પ્રસન્ન થયો છું. સવારે ઉઠતા જ વૈષ્ણવે જોયું, તેમના ઘરમાં અચાનક અનાજ અને સંપત્તિ આવી ગઈ હતી. શીખ શું મળે છે? ભગવાનને ધન નહીં, ભાવ ગમે છે. નિષ્ઠા અને ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. દરેક જીવમાં ભગવાનનું દર્શન કરવું એ સાચી સેવા છે. સર્વ વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ.